હવે ધોરણ 10માં પહેલું જ પદ આપેલું છે નરસિંહ મહેતા, જેના વિશે તો તમે જાણો જ છો. અહીંયા આપણને નરસિંહ મહેતાની થોડીક જાણકારી આપેલી છે, પહેલા એ વાંચી લઈએ. નરસિંહ મહેતા, સમય ઈસવીસન 15મી સદી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. ઘણીવાર મિત્રો MCQ માં પૂછાતું હોય છે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો, તો આપણે લખવાનું કે ભાવનગર જિલ્લાના તળાજામાં. તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે. અને આ પણ બહુ અગત્યનું છે કે નરસિંહ મહેતાને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની સામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. આ પણ ખૂબ અગત્યનું છે કે નરસિંહ મહેતાના પદ શાના તરીકે જાણીતા છે, તો આવશે પ્રભાતિયા તરીકે. ચાતુરીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે ઉપનિષદ વાણી, એટલે તમને ખબર હશે અને ના ખબર હોય તો તમે ChatGPT માં સર્ચ પણ કરી શકો છો અને ઉપનિષદ વિશેની જાણકારી પણ મેળવી શકો છો. એ હું તમારા પર છોડું છું. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓ સુધી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવ જનપદ ગાંધીજીને અતિ પ્રિય હતું. એ કારણે ગુજરાત બહાર, ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા તો સજ્જન કહીએ છીએ, એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. જે બીજાનું દુઃખ જાણે, કોઈની પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે, બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સમભાવ રાખનાર હોય, પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન અડાડે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય, તે ખરો સજ્જન છે. એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય. તો ચાલો આપણે શરૂ કરીએ નરસિંહ મહેતાના પદ. પહેલી પંક્તિમાં આપેલું છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો મિત્રો વૈષ્ણવજન કોને કહેવાય? વૈષ્ણવજન અહીંયા કોઈ જ્ઞાતિ વિશે કે સંપ્રદાય વિશે નથી કહેવામાં આવતું. અહીંયા વૈષ્ણવજનનો મતલબ કર્યો છે કે જે પીડ પરાઈ જાણે રે, એટલે કે બીજાના દુઃખને જાણે, સમજે, એને વૈષ્ણવજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોણ વૈષ્ણવજન કહેવાય? તો મિત્રો તમારી આજુબાજુ તમે જોઈ શકો છો, તમારા સગાવાલામાં તમે જોઈ શકો છો, તમે જેટલા વ્યક્તિઓને મળો તેમને તમે જોઈ શકો છો અને તેમના સ્વભાવ પરથી તમને ખબર પડશે કે આ વૈષ્ણવજન છે કે પછી કોણ છે. તો મિત્રો ખાસ વ્યક્તિની ઓળખ તમારા ખરાબ સમયમાં થતી હોય છે. ખરાબ સમય આવે ત્યારે આપણને વ્યક્તિના સાચા ચહેરાઓ પ્રકટ થતા દેખાય છે. એની અંદર જે તમારી મદદ પણ આવે અને જે તમારા દુઃખમાં તમને સહારો આપે એને આપણે વૈષ્ણવજન તરીકે ઓળખી શકીએ. કારણ કે જે તમારા દુઃખ પર હસે, જે તમારી મુશ્કેલીઓ જોઈને દૂર જતા રહે, એને તો આપણે કદી વૈષ્ણવજન કહી શકીએ નહીં. કારણ કે અહીંયા પંક્તિમાં આપેલું જ છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આજકાલના સમયમાં લોકો પાસે બીજાનું દુઃખ જાણવા માટે થોડો પણ સમય નથી હોતો. આવા સમયમાં વૈષ્ણવજન મળવા ખૂબ જ અશક્ય છે. તેમ છતાં ઘણા એવા વૈષ્ણવજન જો આપણને મળી જાય તો અહીંયા અંતમાં લખેલું છે કે 71 પેઢી તરી જાય. આવા વૈષ્ણવજન મળવા
ખૂબ જ સૌભાગ્યની વાત છે, કારણ કે આ સમયની અંદર વૈષ્ણવજન તો ભાગ્યે જ આપણને દેખાતા હોય છે કે મળતા હોય છે. બીજી પંક્તિમાં કીધેલું છે કે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. બીજાની મદદ કરે. અને ઘણીવાર મિત્રો એક વાક્ય પણ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે વ્યક્તિ પોતાના દુઃખમાં હોય, પોતે પીડાતો હોય, તેમ છતાં જ બીજાની મદદ કરે તો એને આપણે વૈષ્ણવજન કહી શકીએ. અને મદદ કર્યો એનો એને થોડો પણ અભિમાન ના હોય તો એને વૈષ્ણવજન કહી શકીએ. કારણ કે આજકાલ તો આપણે જોઈએ છે કે લોકો થોડી મદદ કરે છે અને આખી દુનિયાના બતાવતા ફરે છે કે જો અમે આટલા લોકોની મદદ કરી, આટલા લોકોનું સારું કર્યું. ઠીક છે, તમે સારું કર્યું, ખૂબ જ સરસ કહેવાય, ખૂબ સારું કાર્ય કહેવાય, પણ એનાથી તમારા મનમાં અભિમાન ના આવી જવું જોઈએ. તો મિત્રો એટલા માટે કીધેલું છે કે પર દુખે ઉપકાર કરે તોય, જે પોતાનું દુઃખ છે, પોતે પીડાય છે, છતાં ઉપકાર કરે છે, બીજાના દુઃખને જોઈને ભાગી નથી જતો, પણ એની મદદ કરવા તૈયાર રહે છે અને મદદ પણ કરે છે નિસ્વાર્થ ભાવે, એને કોઈ સ્વાર્થ હોતો નથી. એવાને આપણે વૈષ્ણવજન તરીકે ઓળખી શકીએ છીએ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે એટલે આખા વિશ્વમાં મિત્રો એ બધાને વંદન કરે છે. પછી એ એનો દુશ્મન હોય કે મિત્ર હોય, એ હંમેશા એમને વંદન જ કરતો હોય છે, કારણ કે એ વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારની કપટ કે પછી કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ હોતા નથી. એટલે એ વ્યક્તિ ક્યારેય કોઈનું ખોટું ના કરી શકે, ક્યારેય કોઈના વિશે ખોટું વિચારી પણ ના શકે. આવા વ્યક્તિ સજ્જન હોય છે. આવા વ્યક્તિને જ અહીંયા નરસિંહ મહેતા વૈષ્ણવજન કહે છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. અને આ વૈષ્ણવજન જે છે એ કોઈની નિંદા કરતા નથી. મિત્રો આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આજકાલ તો આપણને કોઈ થોડું પણ કહી જાય તો એના વિશે આપણે થોથો ભરીને ગમે તે બોલી નાખતા હોઈએ છીએ. પણ વૈષ્ણવજન તો એ છે કે જે ક્યારેય નિંદા કરે નહીં. ભલે એને ખબર હોય કે આ વ્યક્તિએ મારી સાથે ખોટું કર્યું, મારું અપમાન કર્યું, તેમ છતાં એ તેની નિંદા કરતો નથી. એટલે એની અંદર બદલાની ભાવના કે કોઈનું અપમાન કરવાની ભાવના હોતી જ નથી. મિત્રો આવા વ્યક્તિને, આવા સાધુને, આવા સજ્જનને આપણે વૈષ્ણવજન તરીકે ઓળખી શકીએ છીએ. પછી આપ્યું છે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ એટલે વાણી, પછી કાચ એટલે ચારિત્ર્ય, કેરેક્ટર, અને મન નિશ્ચલ રાખે, મન નિર્મળ, મનની અંદર કોઈ પાપ હોય નહીં. મનની અંદર એવું ના હોય કે આ વ્યક્તિએ મારું ખોટું કર્યું તો હું પણ એનું ખોટું કરી કાઢીશ. મનમાં કોઈ બદલાની, ઘૃણાની ભાવના ન હોય. મન એકદમ નિર્મળ હોય. એનું વાણી છે એ શુદ્ધ હોય અને જેનું ચારિત્ર્ય પણ એકદમ શુદ્ધ હોય, તેવાને આપણે વૈષ્ણવજન તરીકે ઓળખી શકીએ છીએ. ધન ધન જનની તેની રે એટલે નરસિંહ મહેતા કહે છે કે આવા સજ્જન વ્યક્તિની જનની એટલે કે જન્મ આપનારી માતાને ધન્ય છે, કારણ કે આવા પુત્ર કે આવી પુત્રી જન્મ લે એ ખૂબ જ મોટી વાત છે. કારણ કે આવું કેરેક્ટર, આવી વાણી અને આવું મન ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે હોય છે. એટલા માટે કીધું છે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. પછી ત્રીજી પંક્તિમાં આપેલું છે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ એટલે બધાને સમાન નજરે જોવે છે. પછી એ રોડ પર
ભિક્ષા માંગતો વ્યક્તિ હોય કે પછી મહેલમાં રહેનારો રાજા હોય, બધાને સમાન દ્રષ્ટિથી તે જોવે છે. કોઈને ઉચ્ચ નીચના કે પછી પાપી પુણ્યની દ્રષ્ટિએ નથી જોતા. એ સમદ્રષ્ટિ રાખે છે. એને આપણે વૈષ્ણવજન કહી શકીએ. તૃષ્ણા ત્યાગી, એનામાં હવે કોઈ તૃષ્ણા રહી નથી. તૃષ્ણા એટલે કે કોઈ પણ પ્રકારની લાલસા કે ઈચ્છા હવે એ વ્યક્તિમાં હોતી નથી. તૃષ્ણા એટલે કેવી તૃષ્ણા? ઘણી બધી તૃષ્ણા હોઈ શકે છે. આજકાલ લોકોને મોટા મોટા બંગલા બનાવવાની, કારો લાવવાની, પૈસા ભેગા કરવાની અને જાત જાતના શોખો કરવાની ઈચ્છાઓ હોય છે. વૈષ્ણવ જન્મમાં આવી ઈચ્છાઓ હોતી નથી. કારણ કે એને ઈચ્છાઓનો ત્યાગ કરી કાઢ્યો છે. કારણ કે એને ક્યાંય પહોંચવું નથી. હવે એ જે અવસ્થામાં છે ત્યાં સંતુષ્ટ છે અને પરમાત્મા જે આપે એનાથી એ સુખી છે, ખુશ છે. એટલા માટે કીધું છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, બધાને સમાન દ્રષ્ટિએ જુએ છે અને તૃષ્ણા એટલે કે લાલસા કે ઈચ્છાનો ત્યાગ કરે છે. મિત્રો, આજકાલના સમયમાં તમે જોતા હશો કે ઘણા એવા તમારા મિત્રો અથવા તો તમારા પાડોશીઓ અથવા તો પછી તમારા સગાવાલા પોતે જ કે તમારા ઘરમાં પણ એવા હોઈ શકે જે તમને ખોટા સંસ્કારો આપતા હોય છે કે આ જાતિના છે કે પછી આટલા પૈસા વાળા છે તો આમની સાથે આવી રીતે રહેવું જોઈએ, આપણે તો આ કહેવાઈએ તો આપણે તો આવી રીતે રહેવું જોઈએ, આપણે તો મોટા, આપણે તો નાના. આવી પ્રકારની અલગ અલગ પ્રકારના કુસંસ્કારો બાળકોના મગજમાં ભરી દેવામાં આવતા હોય છે, જેને આપણે એક કુસંસ્કાર તરીકે જ ઓળખી શકીએ. તો એને આપણે વૈષ્ણવજન કહી શકીએ નહીં. વૈષ્ણવજન તો એ છે જે સમદ્રષ્ટિ, જેની દ્રષ્ટિ સમાન છે, બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે. ભલે પછી એની પાસે અઢળક રૂપિયો કેમ ના આવી જાય, તેમ છતાં તે પોતાની નીચે કામ કરનારાને ક્યારેય એવો અણસાર નથી આવવા દેતો કે એ એનાથી નીચો છે અથવા તો એ એનાથી પૈસાની બાબતે નીચલો છે, એવો અણસાર પણ નથી આવવા દેતો. મિત્રો, ભારત વર્ષની અંદર ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા છે જેમણે આ સમદ્રષ્ટિને ખૂબ જ મહત્વ આપ્યું છે. અને તૃષ્ણા એટલે કે ઈચ્છા તો એમણે બધી ત્યાગી જ દીધી હોય છે. એમનું જીવન હવે પરોપકાર માટે જ હોય છે. પરસ્ત્રી જેને માતરે, પરસ્ત્રી જેને માતરે એટલે કે બીજી સ્ત્રી જે છે, બીજી સ્ત્રી એટલે કોણ? એટલે કે દરેક સ્ત્રીમાં એ માતાના દર્શન કરે છે. એટલા માટે મિત્રો, આજના જમાનાની અંદર આ જે વાક્ય નરસિંહ મહેતાના પદમાં લખેલું છે એ ખૂબ જ અગત્યનું છે કે પરસ્ત્રી જેને માતરે. આજકાલ છોકરાઓના મોઢાથી એવા શબ્દો આપણને જાણવા મળતા હોય છે, સાંભળવા મળતા હોય છે કે જે એકદમ કુસંસ્કાર જડિત હોય છે, જેની અંદર અભદ્ર ભાષાઓનો ઉપયોગ થતો હોય છે. તો એ વૈષ્ણવજન ના કહેવાય, એમને તો આપણે રાક્ષસ કહી શકીએ. પરસ્ત્રી જેને માતરે, કોઈ પણ બહેનને જોવે અથવા તો કોઈ પણ બીજી નારીને જોવે તો એનામાં એને માતાજીના દર્શન થતા હોય અથવા તો પછી એમની બહેનના દર્શન થતા હોય, એ ભાવ જેની અંદર આવી જાય એને આપણે વૈષ્ણવજન તરીકે ઓળખી શકીએ છીએ. પરસ્ત્રી જેને માતરે, બહુ જ અગત્યનું પદ લખેલું છે નરસિંહ મહેતાએ અહીંયા. આ ભાવ દરેકની અંદર આવે તો આપણે ભવસાગર તરી ગયા એમ કહેવાય. કારણ કે આજના સમયની અંદર આ પ્રકારના ભાવવાળા વ્યક્તિઓ રેર કેસમાં એટલે કે દુર્લભ જ દેખાતા હોય છે. આનું એક ઉદાહરણ મને યાદ આવે છે કે સ્વામી વિવેકાનંદ એક મૂવી હતું, એમાં મેં જોયેલું હતું કે સ્વામી વિવેકાનંદના જ્યારે લગ્ન થવાના હોય છે
એટલે કે એમના ઘરે જે સ્ત્રી ત્યાં એમને જોવા માટે આવે છે ત્યારે એ સ્ત્રીને પણ એ માતા કરીને બોલાવે છે. તો આવા મહાપુરુષો જે ભારત વર્ષમાં જન્મ લીધો હોય એના ઉપર આપણને ગર્વ થવું જોઈએ. બીજો પણ એક કિસ્સો છે, મેં ક્યાંક સાંભળ્યો હતો કે વિવેકાનંદ જ્યારે વેદાંતનું અને આપણા ભારતીય સનાતન જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા હતા, ત્યાં ફોરેનની અંદર કોઈ મહિલાએ એમને કહ્યું હતું કે તમે મારા હસબન્ડ બની જાઓ, કારણ કે તમારા જેવા તેજસ્વી હસબન્ડ હશે તો મારો પુત્ર પણ બહુ જ તેજસ્વી હશે. તો મિત્રો તમને ખબર છે સ્વામી વિવેકાનંદે શું કહ્યું? સ્વામી વિવેકાનંદે કહ્યું કે માતા, તમે તમારા સંતાનની ઈચ્છા ત્યાગી લો અને મને જ સંતાન તરીકે પાળી લો. મિત્રો જુઓ છો, આ શબ્દની અંદર તમને સમજાશે કે વિવેકાનંદનો આત્મા, વિવેકાનંદનું મન જે હતું એ કેટલું પવિત્ર હતું. પછી છે, જીવવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે. જીવવા થકી અસત્ય ન બોલે, ગમે તે થઈ જાય, આકાશ પાતાળ એક કેમ ના થઈ જાય, પણ જીભથી કદી અસત્ય ન બોલે, એને વૈષ્ણવજન કહેવાય. પણ આજકાલ તો આપણે પોતાના માતા પિતાથી જૂઠું બોલતા હોઈએ છીએ, વિદ્યાર્થીઓ પણ પોતાના શિક્ષકોથી જૂઠું બોલતા હોય છે, અને ઘણા બધા એવા કુસંસ્કારો પ્રચલિત થઈ ગયા છે જે દર્શાવે છે કે આજનો યુગ કળયુગ કહી શકાય. જીવા થકી અસત્ય ન બોલે, જીભથી ક્યારેય અસત્ય ન બોલે, જે છે એ સત્ય અને સ્પષ્ટ શબ્દોમાં કહી દે. મિત્રો અસત્ય બોલવું બહુ મોટું પાપ છે. ક્યાં પાપ કીધેલું છે? કારણ કે અસત્યના લીધે જ એક ઘર બગડે છે, અને અસત્યના લીધે જ એક સમાજ બગડે છે, અને અસત્યના લીધે જ એક દેશ, અને અસત્યના લીધે જ આખું વિશ્વ બગડતું હોય છે. તો મિત્રો અસત્ય ન બોલવું જોઈએ. એ ખાલી આપણે વાક્ય રૂપે સમજવાનું નથી, એને જીવનમાં ઉતારવું પડે. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તે આપણે કર્યું હોય, તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ, કારણ કે સત્યની તાકાત જ એટલી છે. તમે જે છે એ સ્પષ્ટ શબ્દોમાં કહી દેશો તો તમારા મન ઉપર ભાર જ નહીં રહે, કારણ કે તમે જે છે એ સત્ય કહી દીધું છે. હવે તમે થોડા પણ હલવાના નથી. ક્યાં? કારણ કે સત્ય તમારા પક્ષે છે, અને સત્યમેવ જયતે, એટલે કે સત્યનો જ વિજય થતો હોય છે. એટલા માટે મિત્રો આ ખાસ તમારે જીવનમાં ઉતારવું જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે, ભૂલથી તમારાથી જે પણ થઈ ગયું હોય એ તમારે સત્ય તમારા માતા પિતા અથવા તો તમારા મિત્ર અથવા તો તમારા સ્નેહીજનને અથવા તો તમને ભરોસો હોય એવા શિક્ષકને તમે કહી શકો છો, અને અસત્યથી બચી શકો છો, અને જેના કારણે મોટી ઉપાધિથી પણ તમે બચી શકો છો. હું કહું છું એ તમે સમજી શકતા હશો. પછી જે પર ધન નવ ચાલે હાથ રે, બીજાના ધન ઉપર એની કોઈ નજર હોતી નથી. આજકાલ તો મિત્રો પૈસાના માટે ભાઈઓ ભાઈઓનું ખૂન કરી નાખે છે. આવા સમયની અંદર ધનની આસક્તિ ના હોવી એ મોટા સજ્જનનું જ કામ છે. ધન પ્રત્યેની આસક્તિમાં લોકો એટલા ડૂબી ગયા છે કે ન્યાય શું છે, સત્ય શું છે એનું ભાન ભૂલી ગયા છે. અને ઘણીવાર આપણને પણ થઈ જતું હોય છે કે દુનિયામાં આટલા બધા ખરાબ માણસો ભરેલા છે, તો આપણે પણ શા માટે ખરાબ થઈને કામ ના કરવું જોઈએ? પણ મિત્રો એની ભરપાઈ તમારે કરવી પડે છે. આપણને લાગતું હોય છે કે બધા જ દુનિયામાં આવા છે, ચંડાલ જેવા છે, એક નંબરના ચોર છે, આ છે તે છે, આ લોકોને આપણે આપણી બુદ્ધિમત્તાથી ફસાવી દઈએ, આમ કરી દઈએ, તેમ કરી દઈએ. પણ મિત્રો એ તો તમારો દ્રષ્ટિકોણ છે, તમારો જગતને જોવાનું પ્રક્ષેપણ છે. બીજા કરે એનાથી તમારે એ વસ્તુ કરવી એ કદાપી યોગ્ય નથી. તમારે તો આ વૈષ્ણવજન પદની અંદર જે પ્રકારેના લક્ષણો આપેલા છે તે લક્ષણોને જીવનમાં ઉતારવાના છે.
આટલી મોટું નરસિંહ મહેતાનું બલિદાન, નરસિંહ મહેતાનું પદ અહીંયા જે આપેલું છે એ આપણને શું શીખવાડે છે? પણ આ જે પદ છે એનું મહત્વ ના સમજીને ઘણા બધા લોકો એવી રીતે લોકોને છેતરપિંડી કરતા હોય છે કે ના કહીએ વાત, પણ તેમ છતાં એને તો પરમાત્મા જોવે જ છે. પણ આપણે શું કરવું એ આપણા હાથમાં છે કે આપણે ક્યારેય બીજાના ધન પર એવી ખોટી નજર રાખવી નહીં. પર ધન નવ ચાલે હાથ રે, કોઈનો એક રૂપિયો પણ આપણી પાસે રહેવો ના જોઈએ. કારણ કે મિત્રો તમે જોજો, જો કોઈના પૈસા તમે ચોર્યા હશે અથવા તો કોઈના પૈસા તમારે આપવાના બાકી હશે તો જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી તમને ચેન પડશે નહીં. અને તમે જો એને ભોગી લેશો તો પછી તમે કઈ કેટેગરીમાં આવશો એ તો તમારે જાતે જ નિર્ણય કરવો રહ્યો. એના પછી છે મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. મોહ માયા વ્યાપે નહીં. હવે મોહ માયા કોને કહેવાય મિત્રો? મોહ માયા આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ મિત્રોના મોઢે કે મોટાના મોઢે કે ભાઈ દુનિયા મોહ માયા છે, જગત તો મોહ માયા છે, સબ મોહ માયા હે. બાઈક ઉપર ઘણા લખાવતા હોય છે કે સબ મોહ માયા હે. પણ મોહ માયા એટલે શું મિત્રો? મોહ માયા એટલે કે મનની અંદર જે તમારો લોભ આવે છે, તમને જે કપટ સૂજે છે, તમને જે વાસના થાય છે, તમને જે ક્રોધ આવે છે, આ બધા માયાના સ્વરૂપો છે મિત્રો. આ તમારા મનમાં હોવા જોઈએ નહીં. પણ આપણે તો શું કરીએ છીએ? એનું ઊંધું કરીએ છીએ. લોભને તો આપણે સમજતા નથી. આપણે સમજીએ છીએ કે લોભની ઘણી બધી વાર્તાઓ આપણે બાળપણથી ભણતા આવ્યા હોઈએ છીએ અને એની અંદર કીધેલું પણ હોય છે કે લોભિયાનું ધન દુતારા ખાય. પણ લોભ એટલે શું એ તત્વ વિશે આપણે જાણતા જ નથી હોતા. લોભ એ ખાલી પૈસાનો જ નહીં, લોભ દરેક વસ્તુનો ખોટો છે. લોભને તમે જો ચિંતન કરીને સમજી શકો તો ખૂબ જ જાણી શકો છો લોભ વિશે. એ જ રીતે કપટ છે, કામ છે, ક્રોધ છે, આ બધું મોહ માયાની અંદર આવી જાય. આ બધું વૈષ્ણવજનને લાગુ પડતું નથી, કારણ કે એણે મોહ માયાને વશમાં કરી લીધા છે અને મોહ માયાથી એ પર જતા રહ્યા છે. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. વૈરાગ્ય જે છે એ આપણે કહી શકીએ કે મનની એ અવસ્થા જેની અંદર મન બહારની વસ્તુઓ તરફ આકર્ષાતું નથી. મિત્રો આપણે તો બહાર ફરવા જઈએ, દાબેલી તરફ આકર્ષાઈ જાય. કોઈ સારા કપડા જોઈએ તો ભાઈ મારે આ કપડા લેવા છે, બરાબર. કોઈ ગાડી જોઈ લઈએ તો આ ગાડી લેવી છે. આ બધા વૈરાગ્યના પ્રતીકો નથી. વૈરાગ્યનો મતલબ તો એ છે કે મન જે છે એ બહારની તરફ હવે આકર્ષવાનું બંધ થઈ ગયું છે. હા, નો ડાઉટ એમને જે જરૂરી લાગે છે એ વસ્તુ એ ગ્રહણ કરે છે, પણ એ પણ પરમાત્માની કૃપાથી જ. એમની પોતાની તો કોઈ ઈચ્છા હોતી જ નથી. એ આપણે આગળ જ જોઈ ગયા. તો મિત્રો વૈરાગ્ય કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. તો મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. જેના મનમાં વૈરાગ્ય છે, વૈરાગ્ય, એને આપણે શાના તરીકે ઓળખીશું? સજ્જન પુરુષ એટલે કે ભગવાનના માણસ એટલે કે વૈષ્ણવજન તરીકે ઓળખી શકીએ. રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. રામ નામ શું તાળી રે લાગી. રામ નામ શું તાળી રે લાગી એટલે રામ નામ, રામના મહિમાનો, રામનું નામ એ રટે જાય છે મનમાં, અને રામ નામનો મહિમા એમણે અનુભવ કરી લીધેલો છે.
એટલે એમ પણ કહી શકીએ કે તેઓ આત્મા પરમાત્મામાં લીન થઈ ગયેલા છે. એમને હવે ક્યાંય તીર્થ યાત્રા કરવાની જરૂર નથી, કારણ કે સકળ તીર્થ તેના તનમાં રે. જેટલા પણ તીર્થો છે એમણે જોઈ લીધું કે એમના શરીરના અંદર જ, એમના પિંડની અંદર જ આ તીર્થો છે. એટલે આ પિંડ જ છે જેની અંદર તમારે આ મંદિર જ છે. શરીરને આપણે મંદિર રૂપે દર્શાવીએ તો આ શરીર જ છે જેની અંદર રહીને તમારે પરમાત્માનું પૂજન કરવાનું હોય છે. આ વાત થઈ ગઈ ભક્તિની મિત્રો. એટલે કીધેલું છે કે રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં. રામ નામનો લાવો એ તો જેને લાગ્યો હોય, એ તો એ પદ જેને મળ્યું હોય એને ખબર છે કે આ રામનું નામ તો કેટલું 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 આનંદદાયક છે. એના પછી એ પદ મળી ગયા પછી તમારે બીજું કશું લેવાનું રહેતું જ નથી. જેમ કે મીરાબાઈએ કીધું હતું, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ કયા ધનની વાત કરે છે? આ રૂપિયા પૈસા ડોલરની વાત નથી કરતા. આ છે રામ રતન ધન પાયો. આ ધન તો અમોલક છે, અને આ ધન જેને મળી જાય એના માટે દુનિયામાં કશું મેળવવાનું રહ્યું જ નહીં. એના પછીની પંક્તિમાં કીધું છે, મણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. વણ લોભી એટલે લોભ વગરના, કપટ રહિત છે, એમને કોઈ લોભ નથી. તમે એમની પાસેથી એમની બાજુમાં ભલે 1 લાખની પોટલી પડી હોય, તમે 1 લાખ રૂપિયા લઈ જાઓ, પણ છતાં એ વ્યક્તિ, એ સજ્જન, એ મહાનુભાવ હલશે પણ નહીં, કારણ કે એને પોતાના પરમાત્મા પરમેશ્વર ઉપર પૂરેપૂરો ભરોસો છે. એનામાં હવે કોઈ લોભ રહ્યો જ નથી. એ તો એમના ખોટું કરનારાને પણ આશીર્વાદ આપે છે કે જાઓ, ભગવાન તમારું સારું કરે. વણ લોભીને કપટ રહિત છે, લોભ નથી એમનામાં, કપટ જરા પણ નથી. અને આપણે જોઈએ છે કે આજકાલ તો મોટી મોટી કંપનીઓમાં કેવા કપટો થતા હોય છે. મોટી કંપની શું, આપણા ઘરની અંદર જ એવા વ્યક્તિ પેદા થઈ જતા હોય છે કે જે કપટ કરતા હોય છે. સગાવાલાને જોઈ લો, એ પણ કપટી હોય છે. બધા નથી હોતા, પણ મોટે ભાગે તમને જોવા મળશે કે કેવી રીતે કપટમાં રચાયેલા હોય છે. કપટનો મતલબ મિત્રો તમે જ્યારે ધ્યાનથી ચિંતન કરીને સમજશો તો તમને ખબર પડશે કે કપટ શું છે. લોભની જેમ કપટ પણ એક એવું તત્વ છે જેની અંદર આપણે સમજી શકીએ કે કેવી રીતે લોકો કપટ કરતા હોય છે. વણ લોભીને કપટ રહિત છે, જેનામાં થોડો પણ હવે લોભ રહ્યો નથી, કોઈ પણ વસ્તુનો લોભ નથી રહ્યો, અને કપટ રહિત છે, કોઈ પણ પ્રકારનું કપટ નથી. તમે એવા વ્યક્તિના ઘરે તમે 1 લાખ રૂપિયા મૂકીને આવશો તો એ વ્યક્તિ એ 1 લાખ રૂપિયા પાછા તમને આપવામાં આવશે. ભલે તમે ચોરી છુપીથી મૂકી દીધા હોય, પણ એ વ્યક્તિ એ ધનને હાથ નહીં લગાડે, કારણ કે એનામાં કપટ જ નથી કશું. ભોળેનાથ જેવા છે, ભોલા છે, ભોલા ભોલેનાથ જેવા છે, કોઈ પણ પ્રકારનું કપટ નથી. આજકાલ ઘણા બધા આપણને ફસાવવા માટે અલગ અલગ ટ્રિક્સને પણ કપટ જ કહેવાય, ટ્રીકો અપનાવતા હોય છે. મોબાઈલની દુનિયામાં જોઈએ તો મોબાઈલની અંદર હેકર્સ, કપટી હોઈ શકે. ઠીક છે કે ગવર્મેન્ટ માટે કામ કરતા હોય અને જે સાચી દિશામાં કામ કરતા હોય એમને તો સલામ છે, પણ ઘણા એવા હેકર્સ છે જે કપટી હોય છે અને લોકોના પૈસા પડાવી લેતા હોય છે. આવી ઘણી બધી એપ્લિકેશનો વિશે સાંભળ્યું છે, ઘણી બધી વેબસાઇટો વિશે સાંભળેલું છે. આ બધા કપટ કરતા અચકાતા નથી. જ્યારે વૈષ્ણવ જંતો કપટ રહિત હોય છે, એમને કોઈ કપટ હોતું નથી. કામ ક્રોધ નિવાર્યા રે.
અને જેમણે કામ ક્રોધને જીતી લીધા છે, એમને ક્યારે ક્રોધ આવશે એવું તો તમને જોવા જ નહીં મળે, કારણ કે એમણે કામ અને ક્રોધ ઉપર વિજય મેળવી લીધો છે. તો મિત્રો આવા હોય છે વૈષ્ણવજન. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. ભણે નરસૈયો, ભણે એટલે અહીંયા આપેલું છે કે કહે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. નરસિંહ મહેતા આવા સજ્જન, આવા વૈષ્ણવજનના દર્શન કરતા કહે છે કે આવા સજ્જનના દર્શન થાય તો તમારી 71 પેઢી તરી જાય. એટલે વિચારો મિત્રો, 71 પેઢી તરી જાય એટલે કે આવા લક્ષણ વાળા વ્યક્તિ જ્યારે આપણને સામે મળે તો એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ જ હોય છે. પણ જો આપણામાં એ આંખ હોય, એ દ્રષ્ટિ હોય એમને જોવાની, તો આપણે એમને તરત ઓળખી જઈશું. તો મિત્રો આ હતા નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ, જેની અંદર આપણને વૈષ્ણવજનના લક્ષણો બતાવેલા છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ પદ સરળતાથી સમજાઈ ગયા હશે, અને આની અંદર તમે જો વધારે જાણવા માંગતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી શકો છો. હું મારી સમજ શક્તિ પ્રમાણે તમને સમજાવીશ. બીજું મિત્રો, આ જે પદ છે એ પદ ઉપરથી તમને તમારી સમજ શક્તિ પ્રમાણે સવાલના જવાબો લખવાના હોય છે. ગોખવાનો પ્રયત્ન ના કરતા. ગોખવું તમારે ત્યારે જ પડશે જ્યારે તમે સમજ્યા નહીં હોય. સમજ્યા હશો તો તમે તમારા શબ્દોમાં લખી શકો છો. વાત રહી વ્યાકરણની, તો વ્યાકરણ તો હું ભણાવતો નથી, પણ હા, હું ગુજરાતીના બધા જ ચેપ્ટરની સરળ સમજૂતી તમને આપી દઈશ, જેથી તમે એ ચેપ્ટરને વ્યવસ્થિત રીતે સમજી લો અને પછી એક્ઝામમાં સવાલ જવાબ લખી શકો. તમારું શબ્દ ભંડોળ વધે, તમારી સમજ વધે, એ જ મારો હેતુ છે. જય હિન્દ.